સમાચાર ભરૂચથી, જ્યાં થર્મેક્સ કંપનીમાં ઇન્ટરવ્યૂમાં અફરાતફરીનો જે મુદ્દો હતો, ભરૂચમાં ભરતી પર ઉમટેલી ભીડ મામલે હર્ષ સંઘવીની પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસ દ્વારા ગુજરાતને બદનામ કરવાનું કાવતરું તેમણે ગણાવ્યું છે. સમગ્ર મામલે ખુલાસો થઈ જશે તેમ હર્ષ સંઘવીએ જણાવ્યું. કેટલાક ઇન્ટરવ્યૂ થયા અને કેટલાની નોકરી ચાલુ છે તેનો ખુલાસો થઈ જશે. ભરૂચ અને અંકલેશ્વર નોકરી આપવાનું હબ છે, હર્ષ સંઘવીએ જણાવ્યું. ઓપન ઇન્ટરવ્યૂ કંપની દ્વારા ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યા. એ કંપનીની એડ જો તમે જોશો અને એ એડની અંદર કેટલા એક્સપિરિયન્સ્ડ લોકોને એ લોકોએ બોલાવ્યા છે તેનાથી આપને અંદાજો આવી જશે. ગુજરાત અને ગુજરાતના લોકોને બદનામ કરવા માટે આ લોકો દ્વારા કોઈ બી મોકો છોડવામાં નથી આવ્યો. આની સંપૂર્ણ ડિટેલ્ડ માહિતી આજે સાંજે આપવામાં આવવાની છે. તો આપને જણાવી દઈએ કે ભરૂચના અંકલેશ્વરની થર્મેક્સ કંપનીમાં ઇન્ટરવ્યૂ દરમિયાન થઈ હતી અફરાતફરી, જેને લઈને રોજગાર અધિકારીએ પણ તપાસ પણ કરી હતી. ત્યારે ભરતી પ્રક્રિયામાં ખામી જણાઈ આવી હતી. રોજગાર કચેરીને ભરતી પ્રક્રિયાની જાણ નહીં કરી હોવાનું પણ સામે આવ્યું છે, જે બદલ કંપનીને રોજગાર અધિકારી દ્વારા નોટિસ ફટકારી હતી અને ભવિષ્યમાં ભરતી પ્રક્રિયા માટે નિયમોનું પાલન કરવા તાકીદ કરી હતી.